સુરત અને દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ સામે વાત કરવાની છે એટલે સ્વાભાવિક રીતે નર્મદની પંક્તિથી શરૂઆત કરવાની છે. તાપી દક્ષિણ તટ સુરત મુજ ઘાયલ ભૂમિ, મને ઘણું અભિમાન ભોય તારી મેં ચૂમી. આ પંક્તિના કવિ નર્મદ, જેના ગુણોમાં એક વીરતાનો ગુણ હતો, એક રસિકતાનો ગુણ હતો, એક ટેકીલાપણાનો ગુણ હતો. દુશ્મનો પણ એ ગુણ સંકીર્તન કરતા હતા. વીર સત્યને રસિક ટેકી પણ અરીપણ ગાશે દિલથી, એમ કહેનાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સૌ વિદ્યાર્થીઓને મારા વંદન. આજે બાહુક નામનું એક રસપ્રદ ગુજરાતી દીર્ઘ કાવ્ય, જેના કવિ ચીનુ મોદી છે, એ ચીનુ મોદી લિખિત બાહુકની કેટલીક વાતો તમારી સાથે કરવી છે. થોડીક વાર પહેલા જ એક ઝાપટું વરસી ગયું. પાછોતરો વરસાદ છે, પણ છે તો વરસાદ. અને વરસાદના દિવસોમાં સ્નેહીજનોની આગળ વાત કરવાનું ગમે. જે વાતો સામાન્ય રીતે ન કરી શકાતી હોય તે આ વરસાદના દિવસોમાં કહેવાનું મન થાય. એમન દિને મન ખોલા જાય, એમન ઘનઘોર વર્ષાય, એમન મેઘ સ્વરે બાદલ જર જરે, એમ રવિન્દ્રનાથે લખ્યું છે કે આવી ઘનઘોર વર્ષામાં મારા મનની વાત હું તને કહું તો મારા મનમાં બાહુક વિશે જે કેટલીક વાતો છે એ આ દિવસોમાં તમને કરવી છે. શરૂઆત એક શ્લોકથી કરું. બહુ પ્રચલિત શ્લોક છે અને ઘણા બધા નિત્યક્રમમાં એનો પાઠ કરતા હોય એવો શ્લોક છે. શ્લોક શબ્દ પણ એમાં આવે છે, એક વખત નહીં, 4 વખત આવે છે. અનુષ્ટુપ છંદનમાં આ શ્લોક રચાયેલો છે એટલે એના 4 ચરણ હોય. દરેક ચરણમાં શ્લોક શબ્દ આવે છે, એની આગળ પુણ્ય એવું વિશેષણ આવે છે, પુણ્ય શ્લોક. પુણ્ય શ્લોક એટલે જેનું સ્મરણ કરવાથી પુણ્ય મળે. પુણ્ય મળે એટલે આનંદ મળે. એવી વ્યક્તિઓ, એવી 4 વ્યક્તિઓનો આ શ્લોકમાં ઉલ્લેખ છે. પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર, પુણ્ય શ્લોકો ચ વૈદેહી, પુણ્ય શ્લોકો જનાર્દન. આ 4માં પણ પેલું નામ નળનું લીધું. પુણ્ય શ્લોકો નલો રાજા પહેલા ચરણમાં, અને બીજા ચરણમાં યુધિષ્ઠિરનું નામ લીધું. પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર. તો આ 2 નામથી આપણને ખબર પડી જાય કે આ પ્રતાપી મહામનાઓ છે, મહામાનવો છે. એનું સ્મરણ આજે કરીએ અને આપણને એનું નામ સ્મરણ એ આપણી માટે પુણ્યશાળી બને. પુણ્ય શ્લોકો જો વૈદેહી, વૈદેહી જાનકી સીતા, અને પુણ્ય શ્લોકો જનાર્દન કૃષ્ણ. તો નળ, યુધિષ્ઠિર, સીતા અને કૃષ્ણ, આ 4નું નામ સ્મરણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય. એવું ન માનવું હોય તો કંઈ નહીં, પણ આ 4 જણાએ જે જીવન જીવ્યું છે એ જીવનની કસોટીમાંથી જે હેમખેમ બહાર નીકળ્યા છે એવું જેમનું વ્યક્તિત્વ છે એટલે એ પુણ્ય શ્લોક કહેવાયા છે. એવો અર્થ પણ આપણે લઈ શકીએ. તો અનુષ્ટુપ છંદ
એના 4 ચરણ, ચારેય ચરણમાં આવી જીવન સંઘર્ષ કરનારી 4 વ્યક્તિઓ, અને એ વ્યક્તિઓનું આજે સ્મરણ કરવું એ આપણને બળ આપનારું બની જાય, પૂર્ણ શ્લોકમય બની જાય, એવો એક ભાવ એમાં વ્યક્ત થયો છે આ શ્લોકમાં. પૂર્ણ શ્લોકો નલો રાજા, પૂર્ણ શ્લોકો યુધિષ્ઠિર. નળ અને યુધિષ્ઠિરને બાજુ બાજુમાં મૂક્યા છે. યુધિષ્ઠિરની કથા મહાભારતમાં આવે છે, તો નળની કથા પણ મહાભારતમાં આવે છે. પૂર્ણ શ્લોકો નલો રાજા, પૂર્ણ શ્લોકો યુધિષ્ઠિર, પૂર્ણ શ્લોકો ચ વૈદેહી. વૈદેહી સીતારામ ચોપાઈ એટલે રામાયણ. અને કૃષ્ણ ચરિત્ર, પૂર્ણ શ્લોકો જનાર્દન. તો રામચરિત્ર, કૃષ્ણ ચરિત્ર, મહાભારતની કથા અને નળની કથા, આ 4 વ્યક્તિઓને લગતી કથાઓ ભારતભરમાં સદીઓથી પ્રચલિત છે. પ્રાચીન કાળ, મધ્યકાળ ને અર્વાચીન કાળ સુધી. અને આ લાંબા સમયમાં ભારતની અનેક ભાષાના કવિઓએ એમની કવિતા સમયે સમયે જુદા જુદા સ્વરૂપમાં, જુદી જુદી ભાષામાં જુદા જુદા કવિઓએ એમની કવિતા રચના કરી છે. અને કવિતા રચના કરી કરીને એ પૂર્ણ શ્લોક બન્યા છે. જેમની વિશે આટલી કવિતા લખાય તો એ આપોઆપ પૂર્ણ શ્લોક બની જાય. હવે આમાં કઈ બાહુકનું નામ તો આવ્યું જ નથી. અને જે બાહુક કાવ્યોની મારે તમને વાત કરવી છે તે ચીનુ મોદીના આ બાહુક કાવ્યમાં પણ આખી રચનામાં ક્યાંય પણ એક વાર બાહુક એવો શબ્દ આવતો નથી. તો આ કાવ્ય છે કોણ? આ કાવ્ય બાહુકનું નથી, બાહુક બનવાનું છે. બાહુક બનવાની જે પૂર્વ ભૂમિકા છે તેનું આ કાવ્ય છે. મહાભારતમાં નળની કથા આવે છે, નળોપાખ્યાન. એ ઉપાખ્યાન છે. પાંડવોની અને કૌરવોની કથા એ મુખ્ય કથા છે, આ ઉપકથા છે. વનવાસ દરમિયાન પાંડવો ઘણા વર્ષો વનમાં રહ્યા, ઘણા કષ્ટો સહ્યા. જુદી જુદી પરિસ્થિતિનો સામનો કર્યો, સંઘર્ષ કર્યો. તો એમાં આશ્વાસન આપનારું કઈ હોય તો એક તો એ બધા સાથે રહ્યા છે એનો સંગ છે. અર્જુન થોડીક વાર જુદો પડે છે, પણ બાકી તો બધા સાથે રહ્યા છે, એટલે એ બધાનો સંગ છે. અને બીજું, પાંડવો વનમાં આવ્યા છે એમ જાણીને ઘણા બધા સ્વજનો, ઘણા બધા ઋષિઓ એમને મળવા આવે છે. અને જેટલા ઋષિઓ આવે એમનો યુધિષ્ઠિર આદર સત્કાર કરે અને પોતાની જિજ્ઞાસા પ્રગટ કરે. એની આગળ ઋષિઓ કથા કહે. એવી એક કથા નળની બૃહદશ્વ નામના ઋષિએ યુધિષ્ઠિરને સંભળાવી. બાહુકમાં પ્રવેશ કરતા પહેલા એનો આ જે કથા સંદર્ભ છે એ આપણે બરોબર જાણીએ. એક વખત બૃહદશ્વ ઋષિ આવે છે, યુધિષ્ઠિર એમનો સત્કાર કરે છે અને પૂછે છે કે મારા જેવો કોઈ અભાગી રાજા આ પૃથ્વી ઉપર છે કે કેમ? ત્યારે બૃહદશ્વ ઋષિ યુધિષ્ઠિરને નળની કથા સંભળાવે છે. મહાભારતના 20-22 જેટલા અધ્યાયોમાં વિસ્તારથી આ નલોપાખ્યાન આવે છે. મહાભારતના વન પર્વમાં, ત્રીજા પર્વમાં વિસ્તારી કથા છે, ઉપાખ્યાન છે.
અને એ કથા દ્વારા બૃહદશ્વ એવું સૂચવવા માંગે છે કે તારી કરતા પણ આ નળ રાજા છે, એ નળ રાજાને કેટલા બધા કષ્ટો પડ્યા હતા. તારે તો બધા ભાઈઓ છે, દ્રૌપદી છે, આટલા બધા ઋષિ મુનિઓ અને સ્વજનો વારે વારે મળવા આવે છે, ત્યારે નળ અને દમયંતી એકલા વન ભટક્યા છે અને એ પણ પાછા છૂટા પડી ગયા છે. તો દુઃખથી સંતપ્ત એવા યુધિષ્ઠિરના મનને શાંતિ મળે એટલા માટે આ એક કથાનો આધાર લીધો. પણ માત્ર એટલું નથી. શા માટે નળની જ કથા બૃહદશ્વ એને સંભળાવે છે? એનું રહસ્ય આપણે જાણવું હોય તો મહાભારતમાં આવતી નળની કથા અને યુધિષ્ઠિરની જીવન કથા એ બેયની તુલના કરવી જોઈએ, સરખામણી કરવી જોઈએ. અને એમ આપણે સરખામણી કરીએ એટલે ઘણા બધા કથા સંદર્ભો બંનેમાં સમાન લાગે. જેમ કે વનમાં આવ્યા યુધિષ્ઠિર, તો એનું કારણ એ દ્યુતમાં હારી ગયા. તે દ્યુત કોની સાથે રમ્યા? તો કે પિતરાઈ દુર્યોધન સાથે રમ્યા. તો પિતરાઈ સાથે દ્યુત રમી અને દેશવટો ભોગવવો પડ્યો. એ જ વાત નળની કથામાં છે. નળ પણ એના પિતરાઈ પુષ્કર સાથે દ્યુત રમે છે અને બધું હારી જાય છે અને એને પણ દેશવટો મળે છે. નાના નાના સમાંતર સ્થાનો હું બતાવીશ નહીં તમને, પણ મોટા મોટા જે સમાન ઘટકો છે બંને કથાના, એમાં પહેલું તે આ દ્યુત ક્રીડાના પરિણામ સ્વરૂપ મળેલો દેશવટો. આ પેલી સમાનતા. દ્યુતમાં પરાજય થયો, દેશ નિકાલ થયા. વનમાં આવ્યા, વનના અનેક કષ્ટો ભોગવ્યા. કયા કયા કષ્ટો ભોગવ્યા એ જો આપણે તારવવા બેસીએ તો એમાં પણ સમાનતા મળી આવે. તો એ વનના કષ્ટોની સમાનતા. પછી નાયક અને નાયિકાનો વિચ્છેદ, નળ અને દમયંતીનો વિચ્છેદ. અહીંયા શસ્ત્રો મેળવવા માટે અર્જુન જતો રહે છે, એટલે અર્જુન જ પ્રિય પતિ છે 5 પતિમાં. એટલે અર્જુન અને દ્રૌપદીનો વિચ્છેદ અને આ બાજુ નળ અને દમયંતીનો વિચ્છેદ, એ બંનેમાં સમાંતરતા છે. વનવાસ પૂરો થાય પછી વિરાટનગરમાં અજ્ઞાતવાસ રહેવાનું હોય, એ વખતે રૂપ પરિવર્તન કરે 5 પાંડવો, દ્રૌપદી. એ રૂપ પરિવર્તન નું કથા ઘટક એ આપણને નળની કથામાં પણ મળે છે. આ બાહુકનો જે આખો સંદર્ભ છે એ નળના રૂપ પરિવર્તન પછીનો છે. જોકે ત્યાં કાવ્યને અટકાવી દીધો છે કવિએ. ક્યાં અટકાવવું જોઈએ કાવ્ય એ ખરા કવિ બરોબર સમજતા હોય. કઈ સામગ્રી કાવ્યનો ઘાટ પામી શકે એવી છે, એ સામગ્રીના વિનિયોગ દ્વારા કેવા નવા અર્થો રચવા છે અને ક્યાં કાવ્યનું સમાપન કરવું છે, એ બધું કુશળ કવિ સારી રીતે જાણતા હોય. એટલે અહીંયા કાવ્ય અટકાવી દીધું છે. પાંડવો વિરાટનગરમાં અજ્ઞાતવાસ રહે છે રૂપ પરિવર્તન કરીને. તો અહીંયા નળ પણ બાહુક બનીને, અહીંયા એટલે બાહુક કાવ્યમાં નહીં પણ મહાભારતની કથામાં. હું અત્યારે એ મૂળ કથા સંદર્ભ, એનો જે સ્ત્રોત છે, કથા સ્ત્રોત, એની જે પૂર્વ કથા છે, બાહુકની પૂર્વ કથા, એનો એક સંકેત તમને ટૂંકમાં કરી રહ્યો છું. તો એ અજ્ઞાતવાસ, ઋતુપર્ણ રાજાને ત્યાં નળ રહે બાહુક વિશે, અને એમની કેટલી બધી સમાનતા 5 પાંડવો સાથે આપણે ગણાવી શકીએ એટલી બધી સમાનતા. પણ આપણે ખાલી બંનેની સમાનતા દર્શાવીને વ્યાખ્યાનનો સમય પૂરો થઈ જાય એવું નથી કરવું. એટલે માત્ર નિર્દેશ કરતા કરતા હું આગળ વધું છું. પરઘેર ચાકરી કરવી, દ્રૌપદી પણ સૈરંધ્રી બને, દમયંતી પણ સૈરંધ્રી બને,
બંને દાસીપણામાં એનું દાસી બનીને એને કામ કરવું પડે, પછી પુનર્મિલન થાય. તો આ બધું મહાભારતની પાંડવોની કથામાં અને મહાભારતમાં જ આવતા નળોપાખ્યાનમાં આ સમાંતરતા છે. એટલે પૂર્ણ શ્લોકો નલો રાજા એ પહેલા ચરણ, પછી તરત જ પૂર્ણ શ્લોકો યુધિષ્ઠિર. પૂર્ણ શ્લોક નલો રાજાની કથા સાંભળીને યુધિષ્ઠિર પણ પૂર્ણ શ્લોક બન્યા. પૂર્ણ શ્લોકો નલો રાજા, પૂર્ણ શ્લોકો યુધિષ્ઠિર. તો મહાભારત અને નલોપાખ્યાન, મહાભારતની મૂળ કથા એ અર્થમાં. મહાભારત તો એ સંજ્ઞામાં મહાશબ્દ છે અને નલોપાખ્યાન એમાં ઉપાખ્યાન એવો શબ્દ છે, નળનું ઉપાખ્યાન. તો એક મુખ્ય કથા છે અને એક ઉપકથા છે, ઉપાખ્યાન છે. તો આ મુખ્ય અને ઉપ, મેજર ટેક્સ્ટ અને સબ ટેક્સ્ટ, એ બંને એકબીજાને પરિપુષ્ટ કરતી કરતી આગળ ચાલે છે. નળની કથા જ બીજા રૂપે આપણી સામે પાંડવોની કથા, યુધિષ્ઠિરની કથા તરીકે આવે છે. તો સબ ટેક્સ્ટ એવી રીતે મેજર ટેક્સ્ટની અંદર હોય કે જેનાથી મુખ્ય કથા છે એ મુખ્ય કથાનું દ્રઢીકરણ થાય, અને મુખ્ય કથા દ્વારા આ જે ઉપકથા છે તે ઉપકથા પણ અર્થસભર બને. ઉપકથાનો મુખ્ય કથા રૂપે વિસ્તાર થાય, વિકાસ થાય. તો આવી એક સંરચના મહાભારતના રચયિતા આપણે વ્યાસને ગણીએ છીએ, વ્યાસ હોય કે અન્ય કોઈ હોય, પણ એમની જે સર્જકતા છે ને એ કૃતિની સંરચનામાં પણ કેવી રીતે પ્રવર્તે છે એ આ બેયને આપણે સાથે મૂકીને જોઈએ ત્યારે ખબર પડે. આપણે આજની પરિભાષા વાપરીને કેવું હોય તો મહાભારતમાં, મહાભારતની મુખ્ય કથામાં આ નળની કથા છે તે ઇન્ટરટેક્સ્ટ છે, ઇન્ટરટેક્સ્યુઆલિટી, આંતરકૃતિ, આંતરપાઠપરકતા. એવા જુદા જુદા ગુજરાતી પર્યાયો યોજાય છે એની માટે. તો એ આંતરપાઠપરકતાનો સંબંધ છે આ બંને વચ્ચે. મેજર અને સબ બંને ટેક્સ્ટ એકબીજાના કોન્ટેક્સ્ટમાં વાંચીએ ત્યારે જ એની કથા સંરચના છે તે પૂરેપૂરી ઉકેલાય, અને એ કથા સંરચના અર્થ સંરચના સુધી વિસ્તરે, વિકસે. તો આ રીતે બાહુકમાં જે નળની કથા છે, નળ અને દમયંતીની, નળ દમયંતીની કથા મૂળ મહાભારતના વનપર્વમાં આવે છે. અને એક મહાભારત હોય કે રામાયણ હોય કે બીજા પુરાણો હોય, એ પૌરાણિક કથા સામગ્રીનો કવિઓ સતત ઉપયોગ કરતા રહે છે. એ પ્રાચીન કવિઓ હોય, એ મધ્યકાળના કવિઓ હોય, એ અર્વાચીન કવિ હોય કે આધુનિક કવિ હોય. તો આપણે ત્યાં જ નહીં, ગુજરાતી ભાષામાં જ નહીં, બીજી ભારતીય ભાષાઓમાં પણ, પરદેશી ભાષાઓમાં પણ ત્યાંની ઉપકથાઓ, એ પછી નાટ્યકૃતિ હોય કે મહાકાવ્ય હોય કે ખંડકાવ્ય હોય કે અન્ય પ્રકારની રચના હોય, જુદા જુદા સ્વરૂપમાં, પણ એ જે મૂળ કથા સામગ્રી હોય છે એ કથા સામગ્રીને આધારે નવી નવી રચના કરતા હોય છે. તો મહાભારતમાં આવતી આ નળની કથા, નળોપાખ્યાન, એને આધારે કેટલી બધી કૃતિઓ રચાય. મહાભારતને આપણે આદિ કાવ્ય કહીએ, મહાકાવ્ય ન કહીએ, માનો કે એના અમુક પ્રકારના સ્વરૂપને લીધે આદિ કાવ્ય એવી સંજ્ઞા વાપરીએ. પણ એ નળની કથાને જ કેન્દ્રમાં રાખીને શ્રી હર્ષે શ્રી નૈષધીય ચરિતમ નામની જે રચના કરી એ સંસ્કૃત ભાષાના 5 મહાકાવ્યોમાં સ્થાન પામી છે. શ્રી નૈષધીય ચરિતમ એ નળ વિશેનું જ મહાકાવ્ય છે. તો આદિકાવ્ય, મહાકાવ્ય, મધ્યકાલીન કવિઓએ રચેલા આખ્યાન કાવ્યો, અને પછી આવતા અર્વાચીન કવિઓના દીર્ઘ કાવ્ય. તો જેમ મૂળ કથાનું નૈષધીય ચરિત્રમાં
માત્ર સામગ્રી તરીકે સ્થાન મળ્યું છે એવું નથી. એ આપણે મહાભારતના નરોપાખ્યાન અને નૈષધીય ચરિતને સરખાવીએ તો બરોબર જાણી શકીએ. નૈષધીય ચરિત્ર કે નલચંપુ કે નલોદય એવી બધી જે સંસ્કૃત પ્રાકૃતની રચનાઓ છે એની સાથે મધ્યકાલીન આખ્યાન કાવ્યો, નળ આખ્યાન કેટલા બધા લખાયા છે મધ્યકાળમાં. આપણે તો પ્રેમાનંદનું નળાખ્યાન જાણીએ છીએ, પણ પ્રેમાનંદ પહેલા જ પ્રેમાનંદના જ ગામના નાકરે પણ નળાખ્યાન લખ્યું છે. નાકર પહેલા ભાલણે નળાખ્યાન લખ્યું છે. પ્રેમાનંદ પછીના કવિઓએ નળાખ્યાન લખ્યા છે. નળાખ્યાનની પણ એક સુદીર્ઘ પરંપરા છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં. તો એનાથી પણ બાહુક જુદું છે. આ બધા જ કવિઓ છે એ પોતપોતાની રીતે નળકથા કહે છે. એમાં નળના ચરિત્રમાં પણ પરિવર્તન આવે છે, કથા સામગ્રીમાં પણ પરિવર્તન આવે છે, કથાના રચના સ્વરૂપમાં અને રચના પ્રયુક્તિમાં પણ પરિવર્તન આવે છે. એટલે મારે પણ તમને આ 4 બાબતો ધ્યાનમાં રાખીને બાહુકની વિશદ રીતે વાત કરવી છે. એક તો એનો મૂળ કથા સંદર્ભ છે તે, જેની હમણાં આપણે ચર્ચા કરી. પછી એ કાવ્ય કૃતિમાં જે રૂપાંતર એનું થાય છે તે એનો કાવ્ય સંદર્ભ. એ કાવ્ય ઘડવામાં, કાવ્ય રચના કરવામાં કવિએ જે સ્વરૂપની મથામણ કરી છે એ રચના સ્વરૂપનો સંદર્ભ, અને એ રચના માટે જે વિવિધ કાવ્ય પ્રવૃત્તિનો આધાર લીધો છે, આશરો લીધો છે, એ કાવ્ય રચના પ્રયુક્તિઓ. આવા 4 મુદ્દાને ધ્યાનમાં રાખી અને બાહુકને આવરી લો એવું મારા મનમાં છે. આટલી વાત સુધી આપણે પહોંચ્યા છીએ એટલે હવે એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કે કથા સામગ્રી ભલે પરંપરાથી ચાલી આવતી હોય, પણ જ્યારે નવા નવા કવિ આવે છે ત્યારે એ નવી રચના આપણી સામે મૂકે છે. એટલે બાહુક પણ એ પ્રાચીન પ્રણાલીનું મહાકાવ્ય નથી, એ મધ્યકાલીન કવિઓ જેવું આખ્યાન કાવ્ય પણ નથી, પણ એ આધુનિક ગુજરાતી કવિનું દીર્ઘ કાવ્ય છે. એક વિશિષ્ટ કાવ્ય સાહસ છે. બાહુકને ખંડકાવ્ય કહેવામાં આવ્યું છે. ખંડકાવ્યનો નૂતન વળાંક એવો શબ્દ ભાયાણી સાહેબે લેખના શીર્ષકમાં જ પ્રયોજ્યો છે. પણ હું એની ચર્ચા સ્વરૂપ વખતે થોડીક કરીશ, અત્યારે નથી કરતો. હું એની સાથે બહુ સંમત પણ નથી, એટલે એને હું એક દીર્ઘ કાવ્ય એ રીતે ઓળખાવીને આગળ વધું છું. તો આ જે દીર્ઘ કાવ્ય બાહુક વિશેનું નહીં, પણ બાહુક શીર્ષક વાળું, બાહુક નામ લઈને રચાયેલું એ ચિનુબોધીનું દીર્ઘ કાવ્ય, એનો કથા સંદર્ભ મહાભારત જેટલો જૂનો છે, પ્રાચીન છે, પણ એનો કાવ્ય સંદર્ભ છે તે નિતાંત આધુનિક છે. અને આ જે કાવ્ય સંદર્ભ છે એનો આધાર પણ આપણને મૂળ મહાભારતમાંથી મળી રહે એમ છે. તો મહાભારતના નલોપાખ્યાનનો એક શ્લોક હું તમને સંભળાવું, અને એ શ્લોકના 2 શબ્દો આપણે પકડીએ. એમાંથી શ્લોક આવો છે: અસ્તિ રાજા મયા કશ્ચિદ અલ્પ ભાગ્ય તરો ભુવિ ન મત્તો દુઃખિત તરહ પુમાન સ્થિતિ મેં મતિ. અસ્તિ રાજા મયા કશ્ચિદ અલ્પ ભાગ્ય તરો ભુવિ. આ યુધિષ્ઠિર જે બૃહદશ્વને પ્રશ્ન કરે છે ને એમાંનો આ શ્લોક છે કે મારા જેવો કોઈ ભાગ્યહીન રાજા આ ભૂમિ પૃથ્વી પર થયો છે કે કેમ? અલ્પ ભાગ્ય તરો, ભાગ્યહીન, દુર્ભાગી, અભાગી એવો બીજો કોઈ રાજા થયો છે? મને લાગે છે કે મારાથી વધારે દુઃખી બીજો કોઈ માણસ નહીં હોય પૃથ્વી પર. દરેક દુઃખી માણસને આવું જ લાગે છે, મારા જેટલો દુઃખી કોઈ નથી. એમ યુધિષ્ઠિરને પણ લાગે છે. ન મત્તો દુઃખી તતર, મારાથી વધારે દુઃખી કોઈ નહીં હોય એવું હું માનું છું. પણ બૃહદશ્વે જવાબ આપ્યો કે તારા દુઃખ તો કંઈ નથી, નળના દુઃખ જો કેવા છે. એટલે નળની કથા સંભળાવી એને. તો
તો આ જે શ્લોક છે એમાં બે શબ્દો મેં તમને ઉંચકવાના કીધા છે, પકડવાના કીધા છે, જે ચાવી રૂપ શબ્દો છે, જેને જે ચીનુ મોદીને ધ્યાનમાં આવ્યા હશે એમ હું ધારણા કરું છું. એમાં પહેલો એક શબ્દ છે અલ્પભાગ્યતરો, જેનું ભાગ્ય ફૂટી ગયું છે, એટલે કે જે અભાગી છે તે. અને બીજો શબ્દ છે દુઃખિતતર પુમા, દુઃખી માણસ. તો આ અભાગી રાજા શ્લોકના પહેલા ચરણમાં અંતે અલ્પભાગ્યતરો ભૂમિ, પૃથ્વી ઉપરનો અભાગી રાજા જે છે એ પછીની પંક્તિમાં દુઃખી માણસ બની જાય છે. તો ચીનુ મોદીની નજર, એની દ્રષ્ટિ કદાચ આ બે શબ્દો ઉપર પડી છે, અભાગી રાજા અને દુઃખી માણસ. એને પોતાનું લક્ષ્ય, કાવ્ય રચના માટેનું કેન્દ્ર આને બનાવે છે. બાહુકનું કાવ્ય કેન્દ્ર છે આ. એક રાજા જેવો રાજા, મહાન પુણ્ય શ્લોક, એક રંક દુઃખી કેમ બની જાય છે, અને ત્યારે એની પીડા જે છે તે કેવી હોય છે. એટલે આ કાવ્ય કેન્દ્ર છે. મને લાગે છે કે આ બાહુકુલ રચનાનું ન્યુક્લિયસ છે. હવે શું કરે છે કવિ કે આ પ્રાચીન નિષધ નગરી નો પુણ્ય શ્લોક, રાજા નળ જુગારમાં હારી જાય છે અને અભાગી બને છે, અને પછી કવિ બાહુકની રચના કરે છે, એમાં દુઃખી માણસ બને છે. તો પોતાની અનુભૂતિને, એક માણસની અનુભૂતિને, માણસને દુઃખદ પરિસ્થિતિને, દુઃખમાં એની જે મનસ્થિતિ હોય છે તેને કાવ્યનું કેન્દ્ર બનાવો. અનુભૂતિને અનુકૂળ એવું વસ્તુ આ રીતે એને મહાભારતમાંથી મળ્યું, પ્રાચીન કથામાંથી મળ્યું. અને પછી નવેસરથી એને નળ કથા કહી. હવે એ નળ કથા નથી, હવે એ નર કથા છે. અને બાહુક કથા બને છે ત્યાં આવીને પૂરી થાય છે. બાહુક કથા બનવાના બિંદુ પર આવીને કાવ્ય સમાપન પામે છે. તો આ એક એનો કથા સંદર્ભ, અનુભૂતિને અનુકૂળ એવી પ્રાચીન કથા સામગ્રી, અને પછી એનું નવસર્જન, નળ કથાની નર કથા, અને અંતે અનલ કથા. આપણે જોઈશું અંતનો એ પઠન કરશું, એમાં અનલ શબ્દ એને વાપર્યો છે. ભલે એના ડંખે અનલ વિષથી ના રહું નલ, આ છેલ્લી પંક્તિ છે બાહુક. એટલે આ અનલ કથા એટલે કે બાહુક બની જાય છે. આવી રીતે આખું કાવ્યનું આયોજન એમણે કરવા ધાર્યું હશે. તો નળથી બાહુક સુધીના આ સ્વરૂપાંતરમાં બને છે શું કે તમારું જે વ્યક્તિત્વ હોય છે, પ્રતાપી રાજા તરીકેનું, પુણ્ય શ્લોક તરીકેનું, એ હવે રહેતું નથી. વ્યક્તિત્વનું પરિવર્તન થઈ જાય છે. સ્વરૂપાંતર, રૂપાંતર, પરિવર્તન. અને એ વ્યક્તિત્વના પરિવર્તનમાં જે નિમિત્ત બને છે તે 3 રાત્રિ. જેમ સરસ્વતી ચંદ્રમાં કઈ 5 રાત્રિનો ખેલ એવું છે ને, એમ આ 3 રાત્રિનો ખેલ છે. દૂતમાં હાર્યા પછી નળ નિષધ નગરી છોડી દે છે અને નગરના સીમાડે 3 રાત્રિ પસાર કરે છે. પુષ્કરે આખી નગરીમાં દાંડી પીટાવી દીધી છે કે કોઈ નળ દમયંતીને અન્ન ન આપે, જળ ન આપે, ખાવા પીવાનું નહીં, ભૂખ્યા તરસ્યા પડ્યા રહે છે. અને પેલું વ્યક્તિત્વ નું પરિવર્તન છે એનું આ નિમિત્ત બને છે. મહાભારતમાં આ નગર બહાર ગાળેલી 3 રાત્રિઓનો સંકેત પણ છે. એનો શ્લોક છે, સતયા બાહ્યતઃ સાર્ધમ ત્રિરાત્રમ નૈષધો વસત. આ વસત
ત્રિરાત્રો. તો આ 3 રાત્રિ સુધી નગરના સીમાડે રહીને, જેમ ગામનું પાદર હોય એમ નગરનો સીમાડો હોય, એમાં નળની જે મનસ્થિતિ છે, એની જે મનોદશા છે, એની જે આંતરવ્યથા છે, એને બરાબર કવિ પ્રગટ કરે છે. પેલા તો કવિ ઓળખે છે, પરપીડા અને સ્વપીડા બનાવે છે. જે પરનું છે તે સ્વનું કરે છે, સહુનું છે તેમાં હું છે, એ રીતે એને ઓળખે અને પછી આળખે. ચીનુ મોદીએ આ બાહુક 1982માં પ્રગટ થયું ત્યારે એમાં જે નિવેદન લખ્યું છે એમાં પણ આ વાત સ્પષ્ટ કરી છે. ચીનુ મોદીના શબ્દો આવા છે કે દ્યુતમાં પરાભવ પામ્યા પછી નળ અરણ્યમાં જવા પૂર્વે નિષેધ નગરીની બહાર 3 રાત્રિઓ પસાર કરે છે. આ 3 રાત્રિઓમાં અનુભવેલા અનેકવિધ ભાવ એ બાહુકનો કાવ્ય વિષય છે. ત્રિરાત્રમ નૈષધો વસત, એટલે આ બરોબર પકડ્યું એને. તો આ નિષેધ નગર છે. નગરનો રાજા છે. આમે રાજધાની રાજનગરમાં હોય, કેપિટલ આપણે જેને કહીએ છીએ તે મોટું નગર હોય, અને નગર છોડીને એને જવાનું છે. યુદ્ધમાં હારી ગયો છે ને એની શરત રૂપે વનવાસ મળ્યો છે અને દેશવટો મળ્યો છે. નગરમાંથી અરણ્યમાં જવાનું છે અને નગરની બહાર 3 રાત્રિ પ્રસાર કરે છે. ત્યારે એના મનમાં શું થાય છે? તો આ નગરનો નાગરિક નગરને છોડતા જે વ્યથા અનુભવે એવી વ્યથા નળ અનુભવે છે. આધુનિક કવિતા આમે નગર કવિતા છે, અર્બન પોએટ્રી. આધુનિક કવિતાના જે આરંભ કરનારા ગણીએ છીએ યુરોપમાં તે ચાર્લ્સ બોડલેર. એ બોડલેરે ફ્રાન્સના પેરિસ નગર વિશે એના કાવ્યો લખ્યા છે. આ આધુનિક કવિતા નગર કવિતા ત્યારથી શરૂ થઈ. બેનું જાણે કે સમીકરણ. આધુનિક કવિતા એટલે નગર કવિતા, નગરમાં વસનારા મનુષ્યની કવિતા, એ મનુષ્યની વ્યથા વેદનાની કવિતા. તો બોડલેરે પેરિસ વિશે કાવ્યો લખ્યા. સ્પેનિશ કવિ લોર્કાએ ન્યુયોર્ક વિશે નગર કાવ્યો લખ્યા. બંગાળમાં રહેનારા ઘણા કવિઓએ કલકત્તાના કાવ્યો લખ્યા છે. અમદાવાદમાં રહેનારે અમદાવાદના કાવ્યો લખ્યા છે. અમદાવાદમાં રહેનારે મુંબઈના કાવ્યો પણ લખ્યા છે. ધીરજન ભગતના મુંબઈ કાવ્યો, પ્રવાલ દ્વીપ, આખું ગુચ્છ છે. મુંબઈ નગરના કાવ્યોનું ગુચ્છ છે. ચલ મન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની મગરી. એમાં જોવા પુચ્છ વિનાની મગરી એટલે એ બહારથી નગર જોવા આવે છે, એટલે એક પ્રવાસી છે. એટલે એ નગરને, પ્રવાસી નગરને એક રીતે જોવે અને રહેવાસી જે નગરમાં રહેનારો જ હોય છે એ નગરનો જુદી રીતે અનુભવ કરે. એટલે મુંબઈ નગરમાં સિતાંશુ યશચંદ્ર રહેતા હોય અને મુંબઈ હયાતીનું કાવ્ય લખે. દિલીપ ઝવેરી એ મુંબઈના પાંડુ કાવ્યો લખે. નીતિન મહેતા એ મુંબઈના કાવ્યો લખે. એ તો એના કાવ્યો એ નિરંજન ભગત જેવા ના હોય, કારણ કે એ નગરનો જેને પ્રત્યક્ષ અનુભવ છે એવા કવિઓએ રચેલા એ કાવ્યો છે. ચીનુ મોદી પણ અમદાવાદમાં રહે છે એટલે અમદાવાદ કે મુંબઈ એવા આધુનિક નગર લઈને કાવ્ય નથી રચતા, પણ પ્રાચીન નિષધ નગરીને લઈ આવે છે. અને એ પ્રાચીન નિષધ નગરી, એનો નાગરિક નળ, એ નળની જે પીડા છે, નગરવાસી નાગરિક નળની પીડા, એને કાવ્ય રૂપ આપવાની મથામણ કરે છે. તો એક બાજુ પ્રાચીન કથા સંદર્ભ અને બીજી બાજુ આધુનિક કવિ અને આધુનિક નગર એનો સંદર્ભ.
અને એમાં એક સમય સંવેદના, 3 રાત્રિ છે ને એટલે સમય સંવેદના. અને વનમાં એટલા વર્ષો પસાર કરવાના છે એ સમય જ છે. સમય આમ જુઓ તો સમય જ હોય છે. આપણે જન્મીએ છીએ ત્યારથી સમય જન્મે છે અને આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે આપણી માટે સમય અટકી જાય છે. એક સમયના સંદર્ભમાં જ આપણા અસ્તિત્વ ઘાટ લેતું હોય છે. જન્મની સાથે જ કોણે મૂકી દીધો છે ટાઈમ બોમ્બ, એમ લાઠા કહેતા. આ ટક 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 વાગ્યા જ કરે છે અને પછી ફૂટશે ને ફૂરતા ઉડી જશે. તો જન્મની પહેલા કઈ નથી, મૃત્યુની પછી શું છે તે કઈ ખબર નથી. તો જે છે તે કઈ જન્મથી મૃત્યુ સુધીની, જન્મ એક બિંદુ છે, મૃત્યુ બીજું બિંદુ છે. એ બેયને જોડતી જે રેખા છે તે જીવન રેખા છે, લાઈફ લાઈન છે. અને એ જીવનના સંદર્ભમાં, જીવનમાં સંઘર્ષ કરતા કરતા જીવન શબ્દને સાર્થક બનાવવાનો છે. જીવન શબ્દ શબ્દકોશમાં હોય એટલે કાંઈ એનો અર્થ મળી જાય એવું નથી. એમ તો પાણી શબ્દ શબ્દકોશમાં છે, પણ શબ્દકોશને નીચોવીએ એ પાનાને તો એમાં એક ટીપું પણ પાણી ન પડે. વાદળ શબ્દ છે, કૂવો શબ્દ છે, માટલું શબ્દ છે, આ બધા પાણી વાહકોના, પાણી સંગ્રહકોના, એના બધા નામ પણ શબ્દકોશમાં છે, પણ એમાં એક જરાય પાણી ન હોય. એ તો શબ્દ છે, પદ છે. અર્થ છે તે પદાર્થ છે તે બીજો છે. એમ જીવન પણ એક શબ્દ છે. દરેક વ્યક્તિએ જીવીને જીવનને સાર્થક કરવાનું છે. જીવનનો પોતપોતાનો અર્થ છે તે રચવાનો છે. એટલે એ અર્થમાં આ સમયનો અનુભવ, જીવનનો અનુભવ એ કાવ્યમાં પણ એક પરિમાણ એનું આવતું સંકળાતું જાય છે, જોડાતું જાય છે. નળની કથામાં પણ આવી સંભાવના છે. જગતભરની પ્રાચીન કથાઓ, કેટલા બધા આધુનિક કવિઓએ આપણા અને યુરોપના અને આફ્રિકાના હશે, કેટલા બધા આધુનિક કવિઓ પોતપોતાના જે પ્રાચીન કથા સ્ત્રોત છે એમાંથી સામગ્રી લીધી છે. કારણ કે પ્રાચીન કથા સ્ત્રોતનું સ્વરૂપ જ એવું હોય છે, એની સંરચના જ એવી અર્થસંકુલ હોય છે કે જમાને જમાને અનેક કવિઓ આવતા રહે અને એ કથાનું પુનર્વાચન કરતા રહે, પુનર્સર્જન કરતા રહે, નવસર્જન કરતા રહે, નવું અર્થઘટન કરતા રહે. એને આપણે નવું વાંચન પણ કહીએ પુરા કથાનું. તો આવા નવા નવા વાંચનો કવિઓ કરતા રહ્યા છે અને એમ પુરા કથાની શક્યતા વિસ્તરતી રહી છે. તો આ નળોપાખ્યાનની શક્યતા છે તે આ રીતે બાહુકના રૂપમાં આપણી સામે આવે છે. પ્રાચીન કથા અને તેનું નવું રૂપ, એનો નવો અવતાર, એનું નવસર્જન, એનું નવું અર્થઘટન. અર્થઘટન એટલે અર્થ સમજાવવો કે અર્થ પામી લેવો તે નહીં, પણ અર્થ રચવો. જેમ ઘટના ઘટે એમ અર્થ રચવાની પણ ઘટના છે. એટલે અર્થઘટનનો અર્થ તારવવો કે અર્થ કરી લેવો એવો નહીં, પણ અર્થ રચવો એવો અર્થ કરવો જોઈએ. તો આ કૃતિના બાહુકના સર્જન દ્વારા ચિનુ મોદી છે તે પ્રાચીન કથાનું આવું નવસર્જન કરે છે, નવું અર્થઘટન કરે છે. એટલે નવી કૃતિ એટલે રચાય છે. નહીં તો અનુવાદ થાય, સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ થઈ જાય, પણ અનુવાદ નહીં, નવસર્જન. તો આ રીતે એનો જે કથા સંદર્ભ છે એ કથા સંદર્ભનો પહેલો મુદ્દો આપણે લક્ષ્યમાં રાખીએ. બાહુકનો બીજો વિશેષ, એની બીજી વિશેષતા છે તેનો કાવ્ય સંદર્ભ અને એમાંથી જે અર્થ સંકેતો પ્રગટતા જાય છે તે. હવે આ દીર્ઘ કાવ્ય છે, ખ્યાત કથાનક આધારિત કાવ્ય છે. તો દીર્ઘ કાવ્યનો આરંભ કેવી રીતે થાય અને નવું અર્થઘટન જે કરવાના છે કવિ, એ અર્થઘટનનો આરંભમાં જ સંકેત, અર્થ સંકેત કેવી રીતે કરી દેવાય, આ એક કવિઓ સામે એક પડકાર હોય છે. અને જે પ્રતિભાશાળી કવિઓ હોય એ પડકાર ઉઠાવતા હોય. ચિનુ મોદીએ એવો પડકાર ઉઠાવ્યો છે બાહુકના આરંભમાં. એનો આરંભ જે પંક્તિઓથી કર્યો છે તે. અને કોઈ પણ કવિ છે
એ પોતે નવું નવું વિચારે, નવી કલ્પના કરે, નવ સર્જન કરે, નવી કાવ્ય પ્રયુક્તિઓ લઈ આવે, એ બધું ખરું, પણ પોતાના જે પુરોગામી કવિઓ છે એ પુરોગામી કવિઓ પાસેથી પણ ઘણું બધું શીખતો હોય. બધું જ કંઈ પોતાનું નવું ન હોય, પણ વારસો જે એને મળ્યો છે, આપણે પરંપરાને આત્મસાત કરવી એ આને કહી શકીએ કે જે કાંતથી શરૂ થઈ ગયેલી ખંડકાવ્યની ગુજરાતી પરંપરા એને ચિનુમોદીએ આત્મસાત કરી છે પૂરેપૂરી. વિદ્યાર્થી તરીકે તમે જાણતા હશો કે એમણે પીએચડી નિમિત્તે જે શોધ નિબંધ લખ્યો તે ખંડકાવ્યનો ઉદ્ભવ અને વિકાસ એવો શોધ નિબંધ લખ્યો, અને એમાં જેટલા ખંડકાવ્યો એમને ગુજરાતીમાં પ્રાપ્ત થયા તે બધી જ કૃતિઓ નો આસ્વાદ એમણે લીધો. એટલે એમાંથી પણ ઘણું બધું એમના ચિત્તમાં ઝીલાયું છે, સંસ્કારો રૂપે પડ્યું છે, અને બાહુકની રચના કરતી વખતે એ બધું કંઈક ને કંઈક રીતે કામમાં આવ્યું છે, ખપે લાગ્યું છે. કાંતનો જ આપણે દાખલો લઈએ, કાંતમાંથી કેટલું શીખે છે. પુરોગામીઓમાંથી શીખવું એમાં કઈ અપરાધ નથી, એ પુરોગામીઓનું અનુકરણ નથી. કાંતના જે ખંડકાવ્યો લખ્યા છે, અતિજ્ઞાન, વસંત વિજય, ચક્રવાક, મિથુન, દેવયાની, આ બધા ખંડકાવ્યોના જે આરંભો છે તે અદભુત આરંભો છે. એક તો આપણને કૃતિમાં સીધો પ્રવેશ કરાવી દે એવો આરંભ છે, સદ્ય પ્રવેશ કરાવનારો. કાવ્ય જગતમાં આપણો પ્રવેશ તરત થઈ જાય, એટલે એવી કોઈ ઉક્તિથી, એવા કોઈ વર્ણનથી, એવા કોઈ દ્રશ્ય કે ચિત્રથી એ આરંભ કરે, અને પછી શું બનશે એનું એક કુતૂહલ થાય, એટલે કુતૂહલ પ્રેરક છે. અને એમાં કાવ્યના આગળ જે કંઈ બનવાનું છે એના અનેક સંકેતો પડેલા હોય, એટલે આખો આરંભ એ વ્યંજનાસભર કાવ્ય આરંભ કહેવાય. તો કાંતે ગુજરાતી કવિઓને પોતાના ખંડકાવ્યો દ્વારા આ બધું શીખવ્યું છે. બાહુકમાં એને કામમાં લીધું છે. બાહુકનો આરંભ પણ માર્મિક છે. મૂળ નલોપાખ્યાનમાં બૃહદશ્વ ઋષિ નળકથા કહે છે, એટલે બાહુકનો આરંભ પણ બૃહદશ્વની ઉક્તિથી થાય છે. આ બૃહદશ્વ કથા કથક છે, ઘણી બધી બાબતો એ જોડી રહી છે, કથાના અંકોડાઓ મેળવે છે, કથા કથક છે, નરેટર છે, ઉપરાંત નિરીક્ષક પણ છે ને સમીક્ષક પણ છે, એ બધું જોવે પણ છે, અને આમ તેમ કરે પણ છે, બધું સમીક્ષા પણ કરતા રહે છે. એટલે કથા કથક, નિરીક્ષક, સમીક્ષક એવો બધાનો સરવાળો થયો છે બૃહદશ્વના. મહાભારતના બૃહદશ્વમાં ઓછો, ચિનુમોદીના બૃહદશ્વમાં વધારે. એટલે બૃહદશ્વની ઉક્તિથી ચિનુમોદી છે તે બાહુકનો આરંભ કરે છે. આ બાહુક ની ચોપડી મારા હાથમાં છે, આ આડી ચોપડી છે. આખી કૃતિ આવી રીતે તમારે વાંચતી જવી પડે આડા પાનામાં. આપણે મધ્યકાળની બધી જે પોથીઓ, પ્રાચીન કૃતિઓની જે પોથીઓ આવી રીતે લખાતી, તો આ પ્રાચીન કથા સામગ્રી આધારિત અર્વાચીન આધુનિક રચના છે, પણ એનો આ એક પ્રાચીન ટચ એને રાખ્યો છે એના મુદ્રણમાં. અને સર્ગબદ્ધ રચના કરી છે, એટલે સર્ગ જોતા જ આપણે તરત મહાકાવ્ય પાસે પહોંચી જઈએ. કુમાર સંભવમાં પણ સર્ગ છે, વાલ્મીકીના રામાયણમાં પણ સર્ગ છે. રામાયણમાં કાંડ, કાંડમાં સર્ગ, સર્ગમાં અધ્યાય, એમ 3 સર્ગ છે બાહુકના. અને બૃહદશ્વ, વૈદર્ભી, નળ એની ઉક્તિઓ આવતી જાય છે. આ આરંભ છે પ્રથમ સર્ગનો. પછી તમે પાનું પલટાવશો એટલે તરત જ આવી રીતે 2 કોલમમાં લીધું છે. એટલે 11મા પાનાથી શરૂ કરીને 2 કોલમ પાછા એક પાનામાં 66-67 પાના સુધી, એટલે લગભગ 55 પાના 2 કોલમ વાળું આવું દીર્ઘકાવ્ય છે આ 3 સર્ગનું. શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો અંતર્ગત જે વિદ્યાર્થીઓ ભણે છે એ તો માત્ર 3જા સર્ગમની અંતિમ નળની જે ઉક્તિ છે
કાવ્યમાં અંતે આવે છે તે અંતિમ એટલે નળ પછી જતો રહ્યો એ અર્થમાં અંતિમ મુક્તિ નહીં, પણ એ ઉક્તિ કાવ્યમાં અંતે આવે છે. એ જ અભ્યાસક્રમમાં મૂકવામાં આવી છે. એ પુસ્તકમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એ સવિશેષ ખંડ કાવ્ય તરફ જાય એવી છે. પણ પહેલા 2 સર્ગમાં તો આપણને એ દીર્ઘ કાવ્યના જ વધારે દીર્ઘ અછાંદસ કાવ્યના અને અન્ય રચના પ્રયુક્તિના સંયોજનો વાળી જ કૃતિ લાગે. તો આવી રીતે આ થોડુંક તમને વાતોની સાથે સાથે દ્રશ્ય પણ આવતું જાય. એક વખત મેં 3જા સર્ગનું પઠન સંગીત સાથે કર્યું હતું. હવે આજે તો જોઈએ શું થાય છે, કેટલા સમયમાં કેટલા પહોંચી વળાય છે. બહાર તો અંધારું ઉતરી આવ્યું છે અત્યારે અને આ કાવ્યના આરંભમાં પણ અંધકાર છે એવું છે. બૃહદશ્વની ઉક્તિમાં પછીનો જે ખંડ આવે છે તે હું પઠન કરું. નથી પુષ્પ આંખોમાં વસતા, પાસે આવી પરિમલ ખસતા, છોડ કુણા ડોકી મરડાય, ષટપદ ત્વરા વધારે જાય, પુષ્કર વૃષભ તે એકાકાર, અરણ્યમાં છે હાહાકાર, વન્ય ભૌમથી નગર ધસ્યું, હિંસ્ર થયેલું ષટપદ પશુ. સંશોધનની રીતે આ બળદ લઈને આવે છે અને એ બધા મુદ્દાઓમાં પાછા આપણે પડીએ તો ખાસો સમય એમાં જતો રહે. પણ કથામાં એવું આવે છે કે બળદને લઈને, વૃષભ એટલે બળદ, પુષ્કર એ નળના પિતરાઈનું નામ છે અને અરણ્યમાંથી નગરમાં આવે છે, નિષદ નગરમાં આવે છે. દ્યુત રમવા માટે આવે છે અને દ્યુતમાં નળનો પરાજય થશે પછી એ નગરમાંથી અરણ્યમાં જાય છે. તમે જુઓ આ જે બધા સંકેતો છે તે અહીંયા દર્શાવી દીધા છે. વન્ય ભૌમથી નગર ધસ્યું, એ પશુ નગરવાસીને પાછું અરણ્યમાં કાઢી મૂકે છે, તગેડી મૂકે છે. નથી પુષ્પ આંખોમાં વસતા, પુષ્પથી પુષ્કર અને અરણ્યથી નગર. એવી રીતે પણ તમે કાવ્યને જોડતા જોડતા આગળ જઈ શકો. ચોપાઈ છંદ છે, ચતુષ્કલ માત્રા મેળવનો આ ચોપાઈ છંદ. આપણે આને જેવી રીતે કાવ્ય મુદ્રિત કર્યું છે એમાંથી ઘણા બધા એમ માને છે કે આ અછાંદસ રચના છે, પણ આમાં પુષ્કળ છંદો આવે છે, છંદની પંક્તિઓ આવે છે, છંદના ટુકડાઓ આવે છે, રૂપમેળ છંદો છે, માત્રામેળ છંદો છે. આપણે સમય રહેશે તો એની પણ થોડીક ચર્ચા કરીશું આગળ. તો આવો પુષ્કર અરણ્યમાંથી નગરમાં આવે છે. અરણ્યમાં છે હાહાકાર, એ નગરમાં પણ હાહાકાર થઈ જાય છે. એ આવે છે ત્યારે અરણ્યનો હાહાકાર નગરમાં વિસ્તરી જાય, ફેલાઈ જાય અને પછી અટહાસ્ય કરતા પુષ્કરનો નગર પ્રવેશ થાય અને એ પુષ્કરથી નગરજનો ભય પામે. આ બધું વર્ણન પ્રથમ આવૃત્તિના 14માં 15માં પાને છે. જેવી રીતે અતિજ્ઞાનમાં દુર્યોધન પ્રેષિત દૂત એક આવે છે, એ વર્ણન સાથે સરખાવી શકીએ એવું વર્ણન અહીં આપણને મળે છે. દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક, જતો હતો અંધ થતી નિશામાં, જતો હતો રાજગૃહની દિશામાં. અને એનાથી જે ભય પામે છે લોકો, શાણે આવ્યો હશે તેની કલ્પનાઓ ચલાવતા, ભય સંદેહ દર્શાવી શિર કોઈ હલાવતા. હસ્તિનાપુરના નગરવાસીઓ જેવું કરે છે એવું જ નિષદ નગરીના રહેવાસીઓ પણ અનુભવે છે. પુષ્કરને જોઈને ભયભીત થઈ જાય છે. એવું જ ભય સિક્ત આશ્ચર્ય નગરી મધ્યે દીર્ઘકાળે પુષ્કરને જોઈને નિષદવાસીઓ અનુભવતા હતા. આ કાવ્યની પંક્તિઓ છે. આવું જ અનુભવતા હતા. અતિજ્ઞાનમાં ઝાંખી દિશા જણાય પણ અનિષ્ટ પાસે, તો એ ઝાંખી દિશા અને રાત્રિનું વાતાવરણ છે એ પણ બાહુકના આરંભમાં આવે છે.
કાળી છાયા અને મોટા પડછાયાનું વર્ણન 15મા પૃષ્ઠ ઉપર કવિએ કર્યું છે. પૃષ્ઠ અને એ પડછાયામાં પાસાઓના નાના અને વૃષભના મોટા પડછાયા સંમિલિત થતા વિરૂપ વિરાટ બનતી એક કાળી છાયા. તો આ કાળી છાયાનો વથાર છે એ ફેલાઈ જાય છે. તો અતિજ્ઞાનનો કાવ્યારંભ, એના અર્થ સંકેતોનો ચિનુ મોદીએ સર્જનાત્મક લાભ લીધો છે બાહુકના આરંભ કરવા માટે. કાંતના બીજા જે કાવ્યો છે, વસંત વિજય, ચક્રવાત મિથુન, દેવયાની, એના પણ કેટલાક સંકેતો બાહુકમાં કાવ્યાત્મક રીતે આવે છે. બાહુકના બીજા સર્ગમાં અંતમાં વૈદર્ભીની ઉક્તિ આવે છે 43-44 પાના પર. જો આપણે આ 14-15 માંથી 43-44 પાના પર કૂદકો માર્યો. આવા કલાકના વ્યાખ્યાનોમાં તો મોટા મોટા કૂદકા જ મારવા જોઈએ. જલ્દી લાંઘ ગઈ અચરજ ના, જલ્દી લાંઘી જાય એવો કૂદકો માર. ક્યાંથી ક્યાં પહોંચી જઈએ. આ કઈ ક્લાસરૂમ થોડો છે કે આ એક કાવ્ય વિશે તમે અઠવાડિયા સુધી ભણાવ્યા કરો, 15 દિવસ ભણાવ્યા કરો, એવું તો કઈ છે નહીં. તો આ 43-44 પાના ઉપર વૈદર્ભીની ઉક્તિ આવે છે. વૈદર્ભી એટલે દમયંતી. આ શબ્દ પણ હવે આજના વિદ્યાર્થીઓને સમજાવવો પડે. આ દમયંતીનું પ્રદેશવાચક નામ છે. ભીમક તનયા રૂપ બનયા રસાલી રૂપ સુંદરમ. એ ભીમક તનયા શબ્દ પ્રેમાનંદનો ચિનુ મોદીએ પણ છેલ્લે કાવ્યના અંતમાં પ્રયોજ્યો છે. આ ભીમક તનયા એનું પિતૃવાચક નામ છે અને વૈદર્ભી એ એનું પ્રદેશવાચક નામ છે. વિદર્ભ દેશની રાજકુમારી એટલે વૈદર્ભી. સીતાને મૈથિલી કહેતા, એટલે મિથિલાની રાજકુમારી એટલે મૈથિલી. અને પાછી જનકની પુત્રી એટલે જાનકી. જનકસ્ય પુત્રી ઇતિ જાનકી, દ્રુપદસ્ય પુત્રી ઇતિ દ્રૌપદી. દ્રુપદની પુત્રી છે એટલે દ્રૌપદી. પણ પાંચાળની રાજકુમારી છે એટલે પાંચાલી. પર્વતસ્ય પુત્રી ઇતિ પાર્વતી, પર્વતની પુત્રી છે એટલે પાર્વતી. એમ વિદર્ભસ્ય એની જે રાજકન્યા છે એટલે વૈદર્ભી છે. તો એ વૈદર્ભીની ઉક્તિ બીજા સર્ગને અંતે આવે છે 43-44 પાના પર. એમાં ઘણીવાર ના, નથી, નહીં એવા નકારવાચક શબ્દો આવે છે. જેમ કે મૃગયા કરવા નીકળેલો નૃપ કંટકાચ્છાદિત વનવિધિનો અશ્વ દ્વારા અસ્વીકાર સહી શકે નહીં. પછી નું ખંડ આવે છે, તેમાં અગતિમય બનતી નથી. પછી નગાધિરાજ ઉન્મૂલિત થતા નથી. હે નિષદ નરેશ, તો શું હું જ? ના, એમ ન હોય. નથી જ નથી. હું અબ્ધિથી ભિન્ન એવી નૌકા નથી જ નથી. તો આ નથી, નહીં, ના, ન એવા બધા જે નકારવાચક શબ્દો આવે છે એ તરત આપણને વસંત વિજયની આરંભની પંક્તિઓ પાસે લઈ જાય. નહીં નાથ, ન જાણો કે સવાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. તો આ નહીં નાથ, આખા કાવ્યમાં કેટલી વખત નહીં આવે છે માધરી. અને જે કરવાની ના પાડે છે એ થઈને રહે છે કાવ્યમાં. આ નખાર કેવી રીતે કાવ્યમાં એનો વિનિયોગ કર્યો છે કવિએ, એ જે વસંત વિજયમાં આવે છે એમ આ બાહુકમાં પણ વૈદર્ભીની ઉક્તિમાં આવે છે. આપણને વૈદર્ભીની ઉક્તિ એ માદ્રીની ઉક્તિના પડઘા હોય એવી પણ લાગવા મળે છે. એના પડઘા સંભળાય દૂરથી 1 સદી પછી. પેલું 1891 લખાયેલું ને આ લગભગ 1982 એટલે 90 વર્ષ પછી એના પડઘા સંભળાયા. આ જે વૈદર્ભીની ઉક્તિ છે
એના અંતમાં 45મા પાને જે પૂરી થાય છે ઉક્તિ, ત્યારે જે 3 નાની પંક્તિ છે એ આવી છે. તો હે ચક્રવાક, આજે હું સૂર્યાસ્ત નહીં થવા દઉં. તો અહીંયા ચક્રવાક આવ્યો અને સૂર્યાસ્ત આવ્યો એટલે તરત ચક્રવાક મિથુન સાથેનો સંબંધ જોડાઈ ગયો. અને ત્રીજા સર્ગમાં જે વૈદર્ભીની ઉક્તિ આવે છે એ ત્રીજા સર્ગના 58મા પૃષ્ઠ ઉપર, આ પહેલી આવૃત્તિના, આ જે ચક્રવાક વાળો સંદર્ભ હતો એનો વિસ્તાર થાય છે. કઈ રીતે થાય છે? એ પણ વૈદર્ભીની ઉક્તિનો અંત છે. જ્યાં સૂર્યનું કિરણ હોય નિષિદ્ધ, છાયા જેથી વિભાજિત બને નહીં, એ અરણ્યે ચાલો સખે. નળને નગર છોડીને વનમાં લઈ જવા માટેના આ 3 રાત્રિ દરમિયાનના વૈદર્ભીના દમયંતીના પ્રયત્નો છે. નળ નાગરિક છે. યુધિષ્ઠિરને વનવાસનો બહુ વાંધો નથી આવતો. ત્યાં દ્રૌપદીને વનમાં રહેવું નથી ગમતું. યુધિષ્ઠિર રહે છે. રામને પણ વન પ્રિય છે. રામ અને સીતા બંને વનમાં રહે છે. પણ અહીંયા નગર છોડીને વનમાં જવા તો માગતો જ નથી. એને વનમાં જવા માટે જે તૈયાર કરવાનો છે એ આ કાવ્યના ઘણા બધા ખંડોમાં એ આખો સંદર્ભ છે. અને એમાં આ વૈદર્ભીની ઉક્તિ છે ત્રીજા સર્ગમાં, એનો અંત, જ્યાં સૂર્યનું કિરણ હોય નિષિદ્ધ, છાયા જેથી વિભાજિત બને નહીં, એ અરણ્યે ચાલો સખે. પસંદ દિલકા છે, પણ છાપ્યું છે એવી રીતે કે તમને એ અછાંદસની અથવા ગદ્ય કાવ્યની પંક્તિ હોય એવું લાગે. તો અહીંયા પણ સૂર્યનું કિરણ હોય નિષિદ્ધ અને આપણને તરત ચાલો સખે એમ કહે છે ને, ચાલો એવા સ્થળમાં જ્યાં સૂર્ય હોય એ સદૈવ, અહીંયાથી પણ અધિક હૃદયે આર્દ્ર જ્યાં હોય દૈવ. એવી જે ઉક્તિ છે કાંતના વસંત વિજયમાં, એની સાથે આખો સંદર્ભ તરત જોડાઈ જાય. ત્રીજું ખંડ કાવ્ય કાંતનું, ક્યાં છો કચ સખે ક્યાં છો, દેવયાનીના આરંભમાં, કેમ હું દેખતી નથી. તે અહીંયા એ દેવયાનીની ઉક્તિ નળની ઉક્તિ તરીકે આવે. હે વૈદર્ભી તું ક્યાં છો એમ કરતો નળ એને શોધે તે, એ પ્રશ્નમાં પડરાય. તો આટલા બધા અર્થ સંકેતો જે છે, આપણે માત્ર કાંતનો સંદર્ભ લીધો, તો કાંતની રચનાઓના આ બધા અર્થ સંકેતો છે એનો સર્જનાત્મક વિનિયોગ બાહુકમાં ચિનુમોદી કરે છે. એટલે જેમ આપણે મહાભારતને મેજર ટેક્સ્ટ કહેતા હતા અને નલોપાખ્યાનને સબટેક્સ્ટ કહેતા હતા, તેમ અહીંયા અને બેની વચ્ચે જે ઇન્ટરટેક્સ્યુઆલિટી, આંતરપાઠપરકતાનો સંબંધ જોતા હતા, એમ અહીંયા પણ આ બધી જે ઉક્તિઓ આવે છે કાંતને મળતી, કાંતના ખંડકાવ્યો સાથે સમાંતરતા દર્શાવતી, તો એની પણ આ રીતે ઇન્ટરટેક્સ્યુઆલિટીની જેમ આંતરકૃતિત્વની રીતે તપાસ કરી શકાય. અને એ બધા દ્વારા ચિનુમોદી છે તે પ્રાચીન કથાનું, પુરા કથાનું નવું અર્થઘટન કરે છે. પણ ઉમાશંકર જોશી કે કાંત એ બધા પુરોગામી કવિઓ જે રીતે પુરા કથાનું અર્થઘટન કરતા હતા, નૂતન અર્થઘટન કરતા હતા, એનાથી ચિનુમોદી ઉફરા ચાલે છે. એ રીતે નથી કરતા. એ માટે એણે જે રસ્તો લીધો છે તે લીધો છે પાત્રની મનસ્થિતિના વર્ણનનો. ખંડકાવ્ય વિશે શોધ નિબંધ લખતા અને એમાં કાંતના કાવ્યોની તપાસ કરતા એમને લાગ્યું હતું કે કાંતના ખંડકાવ્યોમાં કથાનો ભાર, કથનનું તત્વ થોડું વધતું જાય છે. અને પછી દેવયાની છે એ દેવયાની માત્ર ભાવ સંવેદન ઉપર રચના કરવાનો એક કવિ પ્રયત્ન છે. પરિણામે એ પૂરું થયું નહીં કાવ્ય. તો ધીમે ધીમે કથા સંદર્ભ ઓછો કરતા જવા તરફ કાંતનું પણ વલણ છે, એવું એમણે અનુમાન કર્યું હતું એ વખતે. આ વાત ચિનુમોદીના મનમાં પણ પડી હશે. એટલે જ્યારે એ બાહુકની રચના કરે છે ત્યારે મૂળ કથાના સંદર્ભ બહુ જ ઓછા લે છે. મૂળ કથાનો બને એટલો ઓછો આધાર લેવાનો, પણ નગર નિર્વાસનની એની ભાવસ્થિતિ છે એના નિરૂપણ કરવા ઉપર જ વધુ પડતો ભાર આપે છે, વિશેષ ભાર મૂકે છે.
ખાસ કરીને પહેલા સર્ગ અને બીજા સર્ગમાં નળની ઉક્તિઓ છે, અને બીજા સર્ગમાં અને ત્રીજા સર્ગમાં દમયંતીની ઉક્તિઓ છે. એને આ માટે બરોબર એને ખપમાં લીધી છે. હરિવલ્લભ ભાયાણીએ પણ આ જ પુસ્તકમાં જે પ્રાસ્તાવિક લખ્યું છે, પ્રવેશક લખ્યો છે, એમાં પણ આ વાત બરોબર દર્શાવી છે કે બાહુકમાં વિશેષે નગરના જીવને એકાએક આરણ્યક બની ગયાની અસહ્યતા અને આગળ જતા અનુભવાતો ઉત્તંગ વ્યક્તિત્વનો રાસ, એ બે ભાવોનું નિરૂપણ બાહુકમાં મૌલિક છે. તો નગર નિર્વાસન અને વ્યક્તિત્વનો રાસ, આ બે આ રીતે બાહુકનું કેન્દ્ર છે. બાહુકનો કાવ્યનાયક નગરપતિ છે. નિષદ નગરી પ્રત્યેની એની આસક્તિ છે, એની પ્રિયા દમયંતી પ્રત્યેની આસક્તિથી ચડી જાય એવી છે. એટલે એ નૈષદરાય નળ નગર નિર્વાસન કરતી વખતે કેટલી પીડા અનુભવે છે. નગરનું નિર્વાસન અને અરણ્યવાસ એવી નિયતિનો એ સ્વીકાર કરી શકતો નથી. નૈષદરાયની આ નગર પ્રીતિ છે, એ નગર પ્રીતિ પણ બાહુકમાં સરસ કાવ્યખંડોમાં વ્યક્ત થઈ છે. નૈષદરાયની નળની આ જે આત્યંતિક નગર પ્રીતિ છે, એને કારણે દમયંતીને પણ નિષદ નગરી પોતાની શોક હોય એવી લાગે છે. નગરને છોડી શકતો નથી નળ, ત્યારે દમયંતી છે એને અકર્મણ્યતા, મૂઢતા એમાંથી છોડાવી, નિરાશા અને નિષ્ક્રિયતામાંથી બહાર લાવી, અરણ્યની સમૃદ્ધિ દર્શાવી અને અરણ્ય તરફ એની ગતિ થાય એવા પ્રયત્નો કરે છે. આ અત્યંત ભાવશવલ એવી ક્ષણો એનું આલેખન બાહુકના પહેલા બે સર્ગોમાં ચિરુમોદીએ કર્યું છે, અને ત્રીજા સર્ગમાં નગરથી અરણ્ય તરફની જેની ગતિ છે, એ એનું એક્શન, કાર્ય ગતિ એ ત્યાં શક્ય બને છે. પહેલા સર્ગને અંતે નળની ઉક્તિમાં આવ્યું હતું કે હે નગરી, હું નાગર છું, હું તારાથી કેમ કરીને વિખોટો થાવ. આવી ઉક્તિ સાથે પહેલો સર્ગ પૂરો થતો હતો. પણ એ નિષ્ક્રિયતા ત્રીજા સર્ગને અંતે કેવી આવે છે કે મુઠ્ઠીવાળી દાંત ભીડી નાસી છૂટું ક્યાં, આ નગર છોડીને નગરથી અરણ્ય તરફની, નળની નિષ્ક્રિયતામાંથી સક્રિયતા તરફની ગતિ એ બાહુકની કાર્ય ગતિ છે. એવું પણ આપણે એક નિરીક્ષણ કરવું હોય તો કરી શકીએ. હવે આ પ્રકારની યોજના, આ પ્રકારની રચના કરવી હોય તો સ્વાભાવિક છે કે એમાં બહુ પ્રસંગો ન આવે, બહુ કથા પ્રસંગો ન હોય, ઘટના બહુલતા ન હોય. જો કથા પ્રસંગો આવવા માંડે તો બાહુક નળાખ્યાન બની જાય. નળાખ્યાન તો કરવું નથી, પાછું મધ્યકાળમાં જવું નથી, કરવું થશે અર્વાચીન આધુનિક કાવ્ય. એટલે બને એટલા ઓછામાં ઓછા કથા સંદર્ભો પ્રયોજ્યા, અને જે કંઈ કથા સંદર્ભો આવે એ સવિશેષ ત્રીજા સર્ગમાં આવે છે. ક્ષુધા એટલે કે ભૂખ લાગવી, ભૂખ લાગવા માટે પંખીઓ પકડવાનો એક પ્રસંગ એ આવે છે. બાકીનો બીજો પ્રસંગ આવતો જ નથી, એના માત્ર નિર્દેશ આવે છે. પેલા મત્સ્ય સંજીવનીના પ્રસંગ, આ પંખી પકડવાનો પ્રસંગ મહાભારતમાં છે, પણ મત્સ્ય સંજીવનનો પ્રસંગ મહાભારતમાં નથી. એ મધ્યકાલીન નળાખ્યાનોમાં છે. તો મધ્યકાલીન નળાખ્યાન, સંસ્કૃત મહાભારત, એ બધામાંથી જ્યાં જ્યાં કઈ ઉપકારક લાગે તે બધી બાબતો આ રચનામાં દાખલ થતી જાય છે. મૂળ મહાભારતમાં આવતો એવો જે આ પંખી પકડવાનો પ્રસંગ છે, એ પ્રસંગની કેટલીક પંક્તિઓ નળની અંતિમ ઉક્તિ, જે આપણે ત્યાં અભ્યાસક્રમોમાં મોટે ભાગે બાહુકના ત્રીજા સર્ગમાં નળની જે ઉક્તિ છે એ મૂકવામાં આવતી હોય છે. એનો આરંભ એનાથી થાય છે. જરાક નીચે આવ્યા સખી વિહંગ નીડ ગણી ધરાને. આખી પૃથ્વી, આખી ધરતી એ જ માળો બની જાય એમ પંખી આવ્યા છે.
અને પંખી છે કેવા? છે સ્વર્ણ રંગ વળી પુષ્ટ અને ક્ષુધા. કેવી ક્ષુધા? કોપાયમાન વર્ષે નહીં મેઘ ત્યારે, જેવી ધરા ઉદર તપ્ત તણાય એવું. તો આ વિહંગ નહીં, ભક્ષ્ય. એક જ શબ્દ છૂટો મૂક્યો કવિએ. જીવંત છે ત્યારે વિહંગ છે, પણ એને પકડવાના છે એ ખોરાક તરીકે, બીજું તો કશું મળતું નથી. પુષ્કરે પ્રતિબંધ ફરમાયો છે. એટલે આ પંખીઓ, અને પંખીઓ પાછા નિર્દોષ કોમળ, એ પંખીઓનું વર્ણન મહાભારતમાં સુવર્ણ રંગના પંખીઓ તરીકે છે. એ મૂળ તંતુ પણ જાળવે છે કવિ. સુવર્ણ પાંખો ને વર્ણ ચારું, લય સિક જમે મૃદુઆ સુરાવલી. અને પછી એક અદભુત પંક્તિ આવે છે, મરુત થાય સદેહ જેથી એવા વિહંગ. મરુત એટલે પવન. પવન તો દેખાતો નથી, પવનને દેહ નથી, અશરીર છે, અમૂર્ત છે. પણ એ પવન, પંખીઓ જયારે ઉડતા હોય ત્યારે પવન પણ દેહ ધારણ કરી લે. પીછું નામનું મનોજ ખંડેરિયાનું કાવ્ય છે, એમાં પંખીની પાંખમાંથી, પૂંછડીમાં પીછા હોય, પાંખમાં પણ પીછા હોય, એ જે પીછું ખરે છે અને પછી ધીમે ધીમે હવામાં તરતું તરતું આવે છે, એનું વર્ણન આવે છે પીછું ગઝલમાં. ઝીણા શિલ્પ કઈ કોતરી જાય પીછું, હવામાં શિલ્પ કોતરી જાય, એવી રીતે આમ તરતું તરતું આવે છે. એટલે હવા સદેહ બની ગઈ. શિલ્પ મૂર્ત છે, હવા અમૂર્ત છે. દેહ મૂર્ત છે, હવા અમૂર્ત છે. પણ મરૂત થાય સદેહ જેથી એવા વિહંગ. એવા વિહંગ હણવા પડશે અમારે, એવા વિહંગ હણવા પડશે અમારે. એક પ્રશ્નાર્થ કાઢી લઈ તો પણ ટોન જે બદલાઈ જાય છે આખો. અને એમાં આવા પંખીઓને ભૂખ છે એટલે મારવા પડે છે, બાકી મારવા તૈયાર ન થઈએ એવો ભાવ પણ, એટલી એવી સહૃદયતા પણ, એવી દયા. રાજા છે ને, માત્ર નગરજનો, નાગરિકો, પ્રજાજનો ઉપર દયા રાખે એવું નહીં. એ નગરમાં વસનારા જે કઈ જીવજંતુ છે, પ્રાણી માત્ર છે, પંખીઓ છે, પશુઓ છે, એ બધા પ્રત્યે એને તો પોતાનું કર્તવ્ય નિભાવવાનું હોય છે. પણ એક આ વરસાદ વરસે નહીં અને ધરતીમાં જેમ ચીરા પડી જાય, તણાઈ જાય ધરતી, ઉદર તપ્ત ધરા થઈ જાય, એવું પેટ થઈ ગયું છે. એટલે આ કઈ કોળીઓ બનાવવા પડશે પંખીને, એવા વિહંગ હણવા પડશે અમારે. અને પછી એ વિહંગને પકડવા માટે પોતાનું વસ્ત્ર ઝાડ બનાવીને ફેંકે છે. વિહંગનું આ બધું મારે છે ને થોડાક જમ્પ મારવા પડે છે. પણ પાણી જેવી ગ્રીવા પાતળી, એક જગ્યાએ એવું વર્ણન પણ છે, કેટલી પારદર્શક ગરદન હોય છે પંખીઓની, પાણી જેવી ગ્રીવા પાતળી. અને એ ગળામાંથી પાછું એ જ પંખીને ઉતારવાનું છે. એટલે આ જે આપણે જોડતા જઈએ ભાવક તરીકે અને એમાંથી જે કાવ્યાર્થ પામતા જઈએ, એ જ આપણો આસ્વાદ છે, એ જ રસ છે, કાવ્ય રસ છે. એ જ કાવ્યમાંથી કળા પ્રાપ્ત થતો કળાનો આનંદ છે. એવા પંખી ઉતરી આવ્યા પૃથ્વી પર, સાવ લગોલગ પુષ્ટ દેહના ખગ, પાણી જેવી ગ્રીવા પાતળી, નર્યા માંસ મજ્જાનો દેહ. અને એવા પંખીને પકડવા માટે પણ પાછું પંખી ચીલ ગતિથી જે શબ્દ વાપરે છે, સંભળીને બાજ જેમ તરાપ મારે એમ તરાપ મારીને પકડવા છે. પણ કિંતુ પાંખાળા તે પાંખ વીંજતા ઉડ્યા. એક વસ્ત્ર હતું, એ વસ્ત્ર લઈને પણ ઉડ્યા. એકમાત્ર વસ્ત્ર, એ વસ્ત્ર પણ ત્યજી ગયું. રાજ્ય તો ગયું, બધા એક એકથી ચઢ્યા હતા, વસ્ત્રો પણ ગયા. અને હવે પહેર્યું તું એ વસ્ત્રને ઝાડ બનાવીને ફેંક્યું તો પંખીઓ એ ઝાડ લઈને પણ ઉડી ગયા. તો હવે તમે જો આ વ્યક્તિત્વનો રાસ, એક જે પૂર્ણ શ્લોક, પ્રતાપી, વીર, પરાક્રમી જે રાજા છે એ નગ્ન થઈ ગયો છે. પેલી લોકકથાનો રાજા, એને પણ કોઈ વસ્ત્રો નહોતા પહેર્યા, પણ બધા પ્રજાજનો ભયથી રાજાએ દિવ્યાંબર ધારણ કર્યા છે, દિવ્ય વસ્ત્રો પહેર્યા છે. ત્યારે પેલો બાળક સાચું બોલે છે કે રાજા તો દિવ્ય વસ્ત્ર પહેર્યા નથી પણ નાગો છે, એવું બાળક સાચું બોલી જાય. તો કેવો વ્યક્તિત્વનો રાસ થાય દળોનો. જે સભામાં જાતી વખતે, મુલાકાતો આપતી વખતે, દરેક વખતે જુદા જુદા વસ્ત્ર પરિધાન કરતા હશે,
એવા રાજાનું આ એકમાત્ર વસ્ત્ર પણ પંખીઓ લઈને ઉડી ગયા. ઉડ્યા પંખી વસન લઈને, નગ્ન હું નગ્ન છું. મંદાક્રાંતા છે, મંદાક્રાંતાના ટુકડા કર્યા છે. ઉડ્યા પંખી વસન લઈને, નગ્ન હું નગ્ન છું. અને નગ્ન થઈ ગયા પછી રાજાને કેટલી શરમ લાગે છે. નદીઓને, વૃક્ષોને, એ બધાને જે વિનંતી કરે છે કે મારી નગ્નતા ન જુઓ. પાછા જાઓ સરિત જળ, હે પહાડમાં જાઓ પાછા. જે પહાડમાંથી નદી નીકળી છે ને એ નદી પાછી પહાડમાં જતી રહો, મારી નગ્નતા ન જુઓ. અદ્રી જેવા તરુવર, આ પહાડ જેવા ઊંચા, આ ઊંચા વૃક્ષ છે, એ વૃક્ષ તમે બધા મૂળમાં સમાઈ જાઓ. તમારી આગળ હું ઉઘાડો પડી ગયો છું. હું તો મારી નગ્નતા નથી છુપાવતો, પણ તમે શમીને મને છુટકારો આપો. આંખો બંધ કરી લો એટલે હું છૂટો થાઉં. અદ્રી જેવા તરુવર, પધારો તમે મૂળ પાસે. આભે પાછા જળ સભર, હે વાદળો જાઓ પાછા. વાદળો નહીં કે તમે આબમાં વિખેરાઈ જાઓ. તો આ નગ્નતા એ જ વ્યક્તિત્વનો પૂરેપૂરો રાસ, અથવા તો જે છીએ તે જે નિયતિ આવી છે એનો આ એક સામનો કરવાની ક્ષણ. અને આ ક્ષણ ક્યારે આવી? જન્મ લીધો ત્યારે આવી. જન્મ વખતે પણ નગ્ન જ હોઈએ ને, ત્વચાનું આવરણ પહેરીને જ આવતા હોઈએ. જન્મ એટલે નગ્નતાની સાથે જન્મ ક્ષણ યાદ આવે છે. જન્મ ક્ષણે હતો એવો જ હું વિવસ્ત્ર થઈ ગયો છું. નિર્વસ્ત્ર નહીં, વિવસ્ત્ર. કારણ કે ત્યારે જન્મ વખતે વસ્ત્રોનો કોઈ સંદર્ભ જ નથી હોતો. વિવસ્ત્ર, નિર્વસ્ત્ર તો વસ્ત્ર છે ને પછી નથી. જન્મ ક્ષણે હતો એવો જ હું વિવસ્ત્ર થઈ ગયો છું. ક્યારેય નહોતો એવો અશસ્ત્ર થઈ ગયો છું. અને જન્મ આવે એટલે માતા યાદ આવે. કરુણાર્દ્ર માતાનું સજ્જ સ્મરણ મને કેમ થઈ આવે છે. પણ અહીંયા માતા નથી, અહીંયા તો પ્રિયા છે. જે માતાની આગળ આપણે વસ્ત્ર વિહીન અવસ્થામાં આવ્યા હોય છે એમની કોળામાં, એમ પ્રિયાની આગળ પણ આપણે જેવા છીએ એવા પ્રગટ થતા હોઈએ છીએ. માતા તો નથી પણ પ્રિયા, કારણ કે પ્રિયા પણ માતા તરીકે સાચવી લેતી હોય. આ અરણ્યમાં જવા માટેની જે કાર્યગતિ આપી છે ત્યારે એને કામ કર્યું છે. પત્ની જયારે જમાડે છે ત્યારે માતા હોય છે, જયારે કામમાં સહકાર આપે છે ત્યારે એ મંત્રી હોય છે. અને પત્ની પ્રિયા તો શયન વખતે હોય છે. એવો એક સંસ્કૃત સૂત્ર છે. ભોજ્યેષુ માતા, કાર્યેષુ મંત્રી, શયનેષુ રંભા. એટલે તરત દમયંતી સામે છે એટલે એને સંબોધન કરીને, પેલું મંદાક્રાંતાના ટુકડા હતા પણ હવે તો અહીંયા સળંગ શિખરણી આવે છે. ઉષ્ણસના શિખરણી, સુંદરમ ઉમાશંકરના શિખરણી કરતા એક જુદા પ્રકારનું શિખરણી, જેમાં લયપૂર્વકો ઓછામાં ઓછા આવે, જેની કાવ્ય ભાષા સહજ લાગે એવા છંદો રચવા. એ પણ એક કવિનું આ કૃતિમાં એક સર્જકતાનું એક પરિમાણ છે કે આવી કાવ્ય ભાષા. એની વાત પણ આપણે હવે આમ તો 1 કલાક ઉપર થઈ ગયું હોય. સારું. પ્રિયે માતા પેઠે વસન અમને આપ ધરશો, ફરી પાછી ભાષા અવશ્ય કરનારી શીખવશે. આ ભાષા છે ને એ મળે છે ને ત્યારથી વિચાર ને પછી વિદ્યા ને અભ્યાસ શિક્ષણ બધું શરૂ થાય. ભાષાહીન પ્રદેશ, કાલી ઘેલી ભાષા, ખાલી કિલકારીઓ બાળકની અવશ્ય કરનારી શીખવશે. મરેલા મત્સ્યોને સજીવન કરી, એ જ જળમાં ધકેલીને પાછા અવિરત તરે એમ કરશો. તો અહીંયા મત્સ્ય સંજીવનીનો પંખીવાળા પ્રસંગનું વર્ણન કર્યું, પણ મત્સ્ય સંજીવનીના પ્રસંગનો તો સંકેત જ કરી દીધો. પણ ફરી એ સૌ શાને પુનરપી વળી એ જ ક્રમમાં. હવે તો એ ક્રમ પણ ન જોઈએ, હવે તો ક્રમ ભંગ, અક્રમ. જીવનના આ બધા ક્રમ ઘણી મુશ્કેલીઓ ઊભી કરે છે. એ ક્રમમાં
જેનું ટાઈમ ટેબલ જડબે સલાક સચવાય હોય ને એનું ફોલોઅપ કરવું પડે ને એને બધાને ખબર પડે કે આ ક્રમ જાળવવો કેટલો અઘરો છે. પુનરપી વળી એ જ ક્રમમાં ફરી પાછું તડાકે તોડવા વિકટ સરખા બંધન તદા નહીં દોરાયેલા પણ સમયના ભાવિ પટપે હવે અંકાનારા વિધ વિધ બધા ચિત્ર ઉપસે. અને એ ચિત્રો આવતા જાય છે. ભીમક તનયા હૃદય દ્વિતી એને પણ છોડવી પડશે. આ ભીમક તનયા પ્રેમાનંદમાંથી આવ્યું અને હૃદય દ્વિતી એ ભવભૂતિમાંથી આવ્યું. વમે હૃદયમ દ્વિતીય એમાંથી આવ્યું. અને પછી બંને અધો વસ્ત્ર કરે ને એ વસ્ત્રને છેદીને જવાનું, રમણીય વસ્ત્રને છેદીને જવાનું, એનો પણ એક કાવ્ય સંદર્ભ આવે. ઉછંગે જેના હું પણ એ છોડીને જવાનું છે, એ પેલા નગર છોડવાનું છે. અને જે નગરના ખોળામાં હું ઉછર્યો છું, આ નગરમાં જન્મ્યો, આ નગરના ખોળામાં ઉછર્યો, આ નગરે મારી વત્સલ માતા જેવું મારું પાલન પોષણ કર્યું, યુવાન થયો ત્યારે પ્રિયા જેવો મને પ્રેમ કર્યો. એના સરસ શિખરણીમાં એ પંક્તિ મૂકે છે કવિ. ઉછંગે જેના હું શિશુવત રમી, યૌવન વિશે થયો સ્વામી, તે આ નિષધ નગરી વત્સલ પ્રિયા. વત્સલ પણ છે અને પ્રિય પણ છે. વત્સલ પ્રિયા દિનાંતે યુદ્ધાંતે રણભૂમિ પરે પુત્ર પતિના શબો પામી નારી જળવત બને એમ મૂળ છે. દિશાના વસ્ત્રોમાં પરિચિત હતું એ ગુણ છે. અને આ પરિચિત માંથી હવે જે અપરિચિતતામાં જવાનું છે. અત્યાર સુધીનું પરિચિત જગત બધાને પરિચિત એવું આ એમનું વ્યક્તિત્વ, હવે એમાંથી અપરિચિત જગતમાં, નગરમાંથી અરણ્યમાં શું થવાનું છે એની કંઈ ખબર નથી. કેમ દિવસો પસાર થશે એને જરા પણ ખ્યાલ નથી. તો એ આખો અપરિચિતતાનો જે પ્રદેશ શરૂ થાય છે, એ અપરિચિતતાના પ્રદેશમાં કેવા સંબંધો હશે, માનવ સંબંધો કેવા હોય છે. દમયંતીને છોડવાનું છે, એક નર નારીને છોડીને જાય છે તે, એક નગરપતિ નગરને છોડીને જાય છે તે, નર રૂપે નારીને દમયંતીને છોડીને જાય છે તે, અને એક મનુષ્ય બીજા મનુષ્યને છોડીને જાય છે તે. સ્ત્રી હોય કે પુરુષ, મનુષ્ય તરીકેનો જો સ્વીકાર કરીએ તો એક મનુષ્ય બીજા મનુષ્યને છોડીને જાય છે, અથવા એની સાથે રહેતા હોય છે. ત્યારે જે સંબંધોનું વિશ્વ છે, સંબંધોના વિશ્વ વિશેની પણ માર્મિક પંક્તિઓ આવે છે. કેવા હોય છે સંબંધ, એનો એક સરસ ઉપમાન છે. અરણ્યમાંનું સળગાવાયેલું એક વૃક્ષ, જંગલમાં દવ લાગે પેલા સૂકા લાકડામાંથી, સૂકા ઝાડમાંથી શરૂ થાય, પછી લીલાને પણ એની ઝપેટમાં લે, સૂકા લીલાનો ભેદ ભૂસાઈ જાય. અરણ્યમાંનું સળગાવાયેલું એક વૃક્ષ કેવળ નૈકટ્યને લીધે અન્ય વૃક્ષને સળગાવે એવા આ સંબંધ. અલ્પ શ્રવા અને પાછા અંધ, અને અત્યંત પ્રિય પંક્તિ છે. આપણે મનુષ્ય તરીકે આ પૃથ્વી પર છીએ એટલે બીજા મનુષ્ય સાથેના સંબંધમાં આવવાના છીએ. કોઈની સાથે નિકટનો સંબંધ હોય તો કોઈની સાથે ઓછો નિકટનો સંબંધ હોય, કોઈની સાથે દૂરનોય સંબંધ ન હોય, પણ ક્યારેક પ્રસંગોપાત પણ સંબંધ થઈ જતા હોય. પણ જે નૈકટ્ય હોય છે એ પેલું સૂકો ઝાડ લીલા ઝાડને બાળી નાખે એવા આ સંબંધ છે. એકનું દુઃખ બીજાના પણ દાહક બનાવે છે. અને પાછું એક સાંભળે ઓછું, જુએ ઓછું, અલ્પ શ્રવા અને પાછા અંધ. આમ હરિત વર્ણ અરણ્યને નૈકટ્યનો શાપ ભસ્મીભૂત કરે એ પહેલા દાંત ભીડી મુઠ્ઠી વાળી નાસી છૂટું ક્યાંક. અને પછી કાવ્યનો અંત 4 પંક્તિઓ. ત્યજુ મોહરેલિયા નિષધ નગરી, કુમળી વેલ બળતી ત્વચાથી બાળું એ પ્રથમ, સઘળાને ત્યજી દઉં. નગર છોડું એની સાથે બધું જ ત્યજી દઉં. વસ્ત્ર હોય એ વસ્ત્ર તો જતું રહ્યું, નગ્ન થઈ ગયા એ પણ નિયતિ, પણ હવે આ ત્વચાથી બાળવું, એ ત્વચાને પણ ઉતરડવાની જે વેદના છે એ આ નિષધ નગરીને છોડવાની વેદના છે.
ત્યજુ મોહરેલી આ નગરી. રોમે રોમે જે મોહરી છે તે કુમળી વેલ બળતી ત્વચાથી બાળું એ પ્રથમ સઘળાને ત્યજી દઉં. સ્વીકારું શાપેલું બૃહદ ગુરુ એકાંત અચલ. ભલે એના ડંખે અનલ વિષથી ના રહું નલ. હવે આ કાવ્યની અંતિમ 4 પંક્તિઓ છે. એમાં એને પામવા માટે, ભાવક તરીકે એને ગ્રહણ કરવા માટે આપણને મૂળ કથાને, નલોપાખ્યાનની કથાને અને મધ્યકાલીન નળાખ્યાનના પ્રસંગની બેયની જાણકારી હોવી જોઈએ. કે દમયંતીને છોડીને નળ તો જતો રહે છે, બંનેને જુદા જુદા કષ્ટો પડે છે. એમાં નળ એક દવમાં, અગ્નિમાં ઝાડા ઝાંખરા બળે છે, એમાં એક નાગને બળતો જોવે છે અને નાગ મને બચાવો બચાવો એમ બોલે છે. વાર્તામાં તો નાગ એ બોલે, પંખીઓ બોલે છે ને, આપણે પંચતંત્રની કથાઓમાં પશુઓ બોલે છે, વાર્તામાં તો બોલે. આ નાગનું નામ કર્કોટક, કર્કોટક નાગ. હવે કર્કોટક નાગ, નાગને બચાવો અને બચાવ્યા પછી પણ એ નહીં કરડે એની કઈ ખાતરી, એટલે અવઢવ છે. મધ્યકાલીન કવિએ તો સરસ યુક્તિ એ માટે, તર્ક, યુક્તિ, ચતુરાઈ કરી છે. કે નાગ એમ કહે છે નળને કે તું 1 2 3 4 5 એમ બોલતો બોલતો પાછળ ડગલા ભર, હું તને નહીં કરું. એટલે એમ 10 ડગલા ભરે છે, એટલે 10 એટલે દંશ, દંશ બોલતા જ ડસે છે. અહીંયા પણ છે ડંખ શબ્દ. ભલે એના ડંખે અનલ વિષથી, અનલ એટલે અગ્નિ અને વિષ, બેનો સમાસ કર્યો છે. અગ્નિ બાળે છે પણ બહારથી બાળે છે, વિષ અંદરથી બાળે છે. આંતરદાહ અને બાહ્યદાહ બધું બળે છે. એમાં કુમળી વેલ જેવી નગરી એને છોડીને જવાની આ પીડા આવા આંતરદાહ સુધી પહોંચાડે છે. અને એ આંતરદાહમાં પેલો નાગ ડસે છે, અને નાગ ડસે છે ત્યારે હવે નળ પૂરેપૂરો બદલાઈ જાય છે, એનું સ્વરૂપાંતર થઈ જાય છે. ભલે એના ડંખે અનલ વિષથી ના રહું નલ. તો આ કર્કોટકના દંશનો જે કથા સંદર્ભ છે એનો કેવો કાવ્યાત્મક વિનિયોગ કરે છે કવિ. અનલ શબ્દને પણ કેવી રીતે છે અનલ, અનલ એટલે અગ્નિ, પણ તમે છૂટું પાડો અનલ એટલે નલ ન રહે, ના રહું નલ એમ પણ પાછું સ્પષ્ટ કરે તો શું બને? બાહુક. એટલે આ નાગ ડસે છે અને આપણે મધ્યકાલીન આખ્યાન જાણીએ છીએ એ પ્રમાણે નળનું બાહુકમાં રૂપાંતર થાય છે. તો આ આવી જે શ્લેષજન્ય એવી શાબ્દી વ્યંજના અંતિમ પંક્તિમાં પ્રગટ થાય છે. એમાં પણ બાહુક શબ્દનો ઉલ્લેખ નથી, શીર્ષકમાં જ બાહુક શબ્દ આવે છે. આખા કાવ્યમાં પહેલી પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી એક પણ વખત બાહુક શબ્દ નથી આવતો. એટલે માત્ર એનો વ્યંજનાથી સંકેત કરી દીધો છે, અનલ વિષથી ના રહું નલ. તો નળનો આ બાહુક ભાવ છે એ જ કાવ્યનું નવું અર્થઘટન છે. એ કાવ્યનું કેન્દ્રીય રહસ્ય છે, એ કાવ્યનું મર્મ સ્થાન છે. જે તમે ગણો તે કહી શકો. હજી 2 મુદ્દાની વાત થઈ છે, 2 મુદ્દા બાકી છે. એક મુદ્દો છે કે આ પ્રકારની રચના માટે કેવું સ્વરૂપ, એ સ્વરૂપની કેવી કેવી મથામણ ચીનુ મોદી કરી રહ્યા છે. તો રચના સ્વરૂપ વિશે પણ થોડીક વાતો કરી શકાય. અને એની જે રચના પ્રયુક્તિ છે, ખાસ કરીને અલંકાર પ્રધાન એવી એની ભાષા અને છંદો વિધાન, એ બંને ભાષા સાથે જ જોડાયેલા છે એક રીતે આમ જુઓ તો. કાવ્યની રચના પ્રયુક્તિમાં ઘણા બધા ઘટકોનો સમાવેશ થાય, પણ એમાંથી આપણે આ 2 જ લઈએ તો પણ ઘણા બધા સરસ એના નિરીક્ષણો એમાંથી આપણને મળી આવે. મુખ્ય એની રચના પ્રયુક્તિ છે તે અલંકાર પ્રધાન છે. આધુનિક કવિતા મોટે ભાગે પ્રતીક કે કલ્પનનો વિનિયોગ કરતી હોય છે, પણ બાહુકમાં અલંકારનો વિનિયોગ વધારે છે. શિષ્ટ, પરંપરાનિષ્ઠ એવા અલંકારો આધારે રચના આગળ વધતી જાય છે. એટલે જ હરિવલ્લભ ભાયાણીએ એને પ્રશિષ્ટ રીતિનું અનુસંધાન ધરાવતું આ કાવ્ય છે એવું કીધું છે.
કેટલીક પંક્તિઓ તો એટલી સરસ છે કે આપણને સિદ્ધહસ્ત સંસ્કૃત કવિઓ એના મુક્તકોનું સ્મરણ થાય, એના કાવ્ય સૌંદર્ય એવું અલંકાર નિરૂપણમાં આપણને જણાય. એકાદ ઉદાહરણ આપું, અને આ માત્ર પ્રકૃતિ વર્ણનમાં જ નહીં, પણ નળ કે દમયંતીના હૃદય ભાવોને વ્યક્ત કરવા હોય કે એના મનોસંચલનોનું નિરૂપણ કરવું હોય અસરકારક રીતે, તો આ અલંકારિક અભિવ્યક્તિનો એ આશરો લે છે. અલંકાર એટલે ભાષા ભંગી. અલંકાર એટલે છે શું? અલંકારિક ભાષા એમ આપણે કહીએ છીએ તે શું? એક પ્રકારની ભાષા ભંગી જ છે. સીધી સાદી ઉક્તિ એ આપણી વ્યવહાર ભાષા છે, પણ વ્યવહાર ભાષા જ્યારે કાવ્ય ભાષા બને ત્યારે એ અલંકારિક ઉક્તિ થાય, થોડીક તેરિયક બને, થોડીક વાંકી વળે, વક્ર ઉક્તિ. એટલે બધા અલંકારો છે ને તે વક્રોક્તિમાં જ આવી જાય. એક રીતે સ્વભાવોક્તિ છે એમાં ભાષાનું વક્રીભવન કે વિચલન, ભાષા વિજ્ઞાનનો શબ્દ વાપરીને કેવું હોય તો ડેવિએશન, વિચલન એ ઓછું હોય સ્વભાવોક્તિ અલંકારમાં, અને અતિશયોક્તિ અલંકારમાં એ આત્યંતિક હોય. પણ એ ભાષાના જ પ્રયોગની આ રીતિ છે, અલંકારિક રીતિ. એટલે એ રીતે અલંકારોની પણ ચર્ચા કરી શકાય અને છંદની ચર્ચા કરી શકાય. આ આવી અલંકારિક ભાષા આજે આપણે જયારે કાવ્યને માણીએ છીએ ત્યારે કેટલી કઠે છે એ મુદ્દો પણ કરી શકાય. 80-82 કાવ્ય રચાયું હતું ત્યારે તો થોડું ઘણું હજી આપણે સ્વીકાર્ય બનતું હતું, પણ આજે આપણા ઘણા બધા વિદ્યાર્થીઓનો આ ભાષા જગતમાં, આ ભાષા સૃષ્ટિમાં, આ શબ્દ સૃષ્ટિમાં પ્રવેશ જ ન થઈ શકે એવી કેટલી બધી પંક્તિઓ આવે છે. કેટલી કૃતક અને ક્લિષ્ટ પંક્તિઓ પણ આવે છે, એવી કાવ્ય પદાવલી છે. એવું ઉદાહરણ પણ મેં નમૂના દાખલ લીધું છે, પણ પેલા જેમ સારા ઉદાહરણો નથી વાંચતા એમ નવળું ઉદાહરણ પણ છોડી દઉં છું. તો એને બધી ચર્ચા થઈ શકે. અછાંદસમાં વિવિધ છંદના ટુકડા, અક્ષરમેળના, માત્રામેળના કેવી રીતે આવે છે તે, નાનાલાલની ડોલન શૈલીનો કેવી રીતે વિનિયોગ થયો છે તે, એ બધું પણ. અને સ્વરૂપની ચર્ચા કરતા કરતા એમાં જે કથનાત્મકતા, નાટ્યાત્મકતા, કાવ્યાત્મકતા, વર્ણનાત્મકતા એ બધાનો સમન્વય છે, અને એમાં કેવી રીતે નાટ્ય કવિતા તરફ ખસે છે, આ બધા મુદ્દાઓની પણ સરસ ચર્ચા અગાઉ એક લેખ લખ્યો તો એમાં પણ કરી હતી. આજે પણ તમારી સાથે કરી શકાય, પણ લગભગ 1.5 કલાક થવા આવ્યો છે, 1 કલાકને બદલે. એટલે ફરી પાછું ક્યારેક એવું વ્યાખ્યાન કરવું હશે જે આપણે છોડી દઈએ છીએ, એને ફરી પાછું જાણવા માટે બીજું વ્યાખ્યાન કરવું છે તો કરીશું. પણ આજે આપણે આ વ્યાખ્યાન અહીંયા અટકાવીએ છીએ, કારણ કે બહાર તો ઘણું અંધારું ઉતરી આવ્યું છે. અમારે અહીંયા યુનિવર્સિટી કેમ્પસમાં, પરિસરમાં શિવાલય છે, એની ઝાલર પણ થઈ ગઈ છે, પંખીઓ બધા માળામાં જતા રહ્યા છે, અને હવે અમે પણ અમારે ઘરે જઈએ. એ ઘર, એ નગર નળને છોડવું પડ્યું છે, તેમાં આજે તો આપણને નથી છોડવું પડ્યું, એટલે આપણે ઘરે જઈએ. આ નગરનો કયો રસ્તો આ ઘર સુધી લઈ જાય છે, એ રસ્તે જઈએ. અથડાતા, પડતા, આખડતા, ઉભા થતા, ધૂળ કંકેરતા પહોંચી જઈએ. તો ફરી પાછો આવી શકાય એ માટે પહોંચી જઈએ. તો ફરી મળીશું, અને ફરી પાછી આવી જેમ વાતો મનમાં આવતી જાય છે એમ સહજ રીતે કરતા જઈએ તો કરીશું. અને ના થાય તો પણ એનો કોઈ હરખ શોક નહીં, આપણે એનો કોઈ ધોખો નહીં. જે કર્યું એટલું કરવું, ના થાય એનું વધારે આનંદ થાય એ તો આપણું બધું કરવું પડે. આપણે શિક્ષક છીએ એટલે બધા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની મજા આવે. એટલે વ્યાખ્યાનો લીધા હોય, બીજા કામ કર્યા હોય ને પાછું તમારી સાથે પણ એક આ વ્યાખ્યાન સાથે જોડાઈ ગયા પરોક્ષ રીતે, ક્યારેક પ્રત્યક્ષ રીતે પણ તમને સૌને મળીશું એવી અભિલાષા સાથે આપ સૌને થોડો વધારે સમય લીધો છે એ બદલ ક્ષમા માંગીને આપ સૌની રજા લઉં છું. આવજો, નમસ્તે.